નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જીસીએને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે। સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાનો ઈમેલ મળતા ડોગ સ્ક્વોડ ચેકિંગ શરૂ કરાયું છે। પોલીસ ટીમ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં સિનિયર આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઈમેલ પાકિસ્તાનના જેકેના નામનો મળ્યો અને એક લાઇનમાં વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ લખેલું છે। ઉલ્લેખનીય છે કે આ સ્ટેડિયમમાં આગામી દિવસોમાં આઈપીએલની મેચ યોજાવાની છે। તેના પહેલા ઈમેલ મળતાની સાથે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે। ઓપરેશન સિંદૂર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને સઘન તપાસ હાથ ધરી છે। આપને જણાવી દઈએ કે મેલ આવ્યો છે તે પાકિસ્તાન જેકેના નામનો આવેલો છે, ત્યારે ભારતની #સિંદૂર બાદ આ મેલ મળ્યો છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।